ઝઘડિયા જેડીસીમાં આવેલ વેલસ્પૂન કંપનીમાં કલરકામ કરતો 24 વર્ષીય યુવક નીચે પટકાતા સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા. તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. જોકે મૃતક યુવકના પરિવારજનોએ કંપની પાસે વળતરની માંગણી કરતા કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં રોષ ફેલાયો. ભરૂચ જિલ્લાના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં છાસવારે સર્જાતી દુર્ઘટનાઓમાં કામદારોના મોત થતા હોવાની ઘટનાઓ જાણે હવે સામાન્ય બની ગઈ હોય તેમ લાગે છે. ત્યારે ઝઘડિયા જીઆઈડીસીમાં આવેલી વેલસ્પૂન કંપનીમાં વાલિયા તાલુકાના ગુંદિયા નામનો 24 વર્ષીય રમિત કુમાર રવિન્દ્રભાઈ વસાવા ગતરોજ બપોરના અરસામાં કંપનીમાં કલરકામ કરી રહ્યો હતો. તે દરમિયાન તેનો પગ લપસી જતા તે નીચે પ્લેટફોર્મ પર પટકાતા ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ થતાં જ કંપની સંચાલકો સ્થળ ઉપર દોડી આવ્યા અને રમિત વસાવાને તાત્કાલિક સારવાર અર્થે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. આ બનાવની જાણ ઝઘડિયા જીઆઈડીસી પોલીસને કરતા પોલીસનો કાફલો દોડી આવ્યો અને ઘટનામાં મૃતકના પરિવારજનોને આગેવાનો હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને કંપની પાસે વળતરની માંગણી કરી હતી. જોકે કંપની સંચાલકોએ કોઈ જવાબ નહીં આપતા પરિવારજનોમાં ભારે રોષ ફેલાયો હતો અને આ બનાવ અંગે ઝઘડિયા જીઆઈડીસી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ.